રાજકોટના નવયુક્ત સાંઢિયા પુલનું ગણતરીની કલાકોમાં જ કહી શકાય કે તેમનું લોકાર્પણની તારીખ જાહેર થશે અને રાજકોટના આજે વહેલી સવારથી જ મનપાના અધિકારીઓ કહી શકાય કે મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને કહી શકાય કે સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓએ વિઝિટ કરી હતી ને તે કહી શકાય કે જે ત્રુટીઓ હતી તે હવે કોઈ પણ આંખે દેખાતી નથી તેવું તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું અને કહી શકાય કે લોકોને મોટી સંખ્યામાં હાલાકી પડતી હતી તે હવે ગણતરીની દિવસોમાં જ જે હાલાકી છે તે પૂર્ણ થઈ જશે। હાલ જે ઈંધણનો જે લોકોને તકલીફ પડતી હતી કે પેટ્રોલ ડીઝલનો વધારે વ્યય થતો હતો તે પણ હવે ગણતરીના દિવસોમાં જ સહેલું થઈ શકશે। લોકોને જે 5 થી 10 કિલોમીટરની હાલાકી પડતી હતી તે હવે ગણતરીના દિવસોમાં જ તે હાલાકી દૂર થશે, કારણ કે રાજકોટનો સાંઢિયા પુલ નવયુક્ત સાંઢિયા પુલમાં ત્રુટીઓ જે પૂર્ણ થઈ ચૂકી છે, જે ત્રુટીઓ દેખાતી હતી તે પણ હવે બધું ક્લિયર થઈ ચૂક્યું છે અને અત્યારે વાત કરવામાં આવે તો આ સાંઢિયા પુલ ગણતરીની કલાકોમાં જ તેમનું લોકાર્પણ જાહેર કરવામાં આવશે, કેદી થશે અને તેના માટે પણ અત્યારે કહી શકાય કે મેયર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે આજે સાંજ સુધીમાં કહી શકાય કે આ સાંઢિયા પુલનું લોકાર્પણની તારીખ જાહેર થશે। જોવાનું રહ્યું કે આ સાંઢિયા પુલનું લોકાર્પણ કોણ કરશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।